ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ઘણા સમય પછી ફરીવાર માધવ ક્લાસીસ તરફથી વિડીયો ચાલુ કરીએ છીએ. તમારું બધાનું સ્વાગત છે. યુટ્યુબ ચેનલનું નામ છે માધવ સંદીપ પટેલ અને વાય શોર્ટ માટે છે TR માધવ સંદીપ પટેલ 9487. આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજીમાં ફંક્શન સરળ રીતે યાદ રહી જાય, બોર્ડ 2026 પૂછી શકાય તેવા ફંક્શનની જ આપણે વાત કરવાની છે. તો પહેલું આપણું ફંક્શન છે એબિલિટી. એટલે શું આવશે? કેન અને કુડ. વાક્યમાં જ્યારે તમને કેન અને કુડ દેખાય એટલે વાક્ય વિધાન હોવું જરૂરી છે. તો તમે યાદ રાખવાનું, ઓપ્શનમાં તમારે એબિલિટી ક્લિક કરી દેવાનું. બીજું છે પોસિબિલિટી એટલે શક્યતાઓ છે. ક્યારેક કામ કરીએ, થાય પણ ખરા, ન પણ થાય. તો મે અને માઇટ તમારે વાક્યમાં મે અને માઇટ શોધવાનું છે અને વાક્ય પણ વિધાન હોવું જોઈએ, પ્રશ્નાર્થ હોવું જોઈએ નહીં. ત્રીજું છે પર્સન. વો, વોમ, વોઝ અને નામ. કોઈ પણ વ્યક્તિનું નામ દેખાય, વાક્યની વચ્ચે તમને વુ, વોમ, વોઝ દેખાય પણ વાક્ય હોવું જોઈએ વિધાન. પ્રશ્નાર્થ વાક્ય તરીકે આપણે એને જોવાનું નથી. વાક્યની વચ્ચે જ તમને વો, વોમ અને વોઝ અને કોઈ પણ વ્યક્તિનું નામ વાળું વાક્ય હોય તો તમારે યાદ રાખવું પર્સન જ આવશે. પછી છે પોઈન્ટ ઓફ ટાઈમ, જે બોર્ડમાં વારંવાર ઘણી વખત પૂછાય છે. પોઈન્ટ ઓફ ટાઈમ, ચોક્કસ સમય. કયો સમય? ચોક્કસ સમય. સિન્સ વેન. સિન્સ વિધાન વાક્યમાં આવશે, જ્યારે સિન્સ વેન એ પ્રશ્નાર્થ વાક્યમાં આવશે. ડ્યુરેશન ઓફ ટાઈમ, એમાં કહેવાય કુલ સમયગાળો. કુલ સમયગાળો એમાં આવશે ફોર, હાઉ લોંગ. ફોર એ વિધાન વાક્ય માટે આવશે, જ્યારે હાઉ લોંગ એ પ્રશ્નાર્થ વાક્ય માટે આવશે. પછી છે આપણું ચોઇસ. એ પણ બોર્ડમાં ઘણી વખત પૂછાયું છે, કંજક્શનમાં પણ તમને પૂછાયેલી શક્યતા વાળું છે. ચોઇસ એટલે થશે પસંદગી. શું થશે? પસંદગી. પસંદગી માટે બે શબ્દ, આઈધર ઓર નાઈધર નોટ. આઈધર એ હકાર બતાવે છે, નાઈધર શું બતાવે છે? નકાર. પણ આઈધર નાઈધર હોય, આઈધર સાથે હંમેશા ઓર આવશે, નાઈધર સાથે હંમેશા નોટ આવશે. આઈધર બરાબર હકાર, નાઈધર બરાબર નકાર. ખાસ ધ્યાન રાખો. પછી સજેશન, જેને કહેવાય સલાહ અને સૂચન. શું કહેવાય? સલાહ અને સૂચન. જેના માટે એક શબ્દ છે સજેશન માટે છે શુડ. કયો શબ્દ છે? શુડ. પછી છે નેસેસિટી, ફરજિયાતપણે. એવાપણે કમ્પલસરી, હેલ્મેટ પહેરવું, બેગ ટ્રાફિકના નિયમો પાળવા, સીટ બેલ્ટ પહેરવું, સ્કૂલના નિયમ, સરકારી નિયમ બધા જ. જેના માટે મસ્ટ, હેવ, હેઝ અને હેડ યાદ રાખવાનું. મસ્ત તું, હવે તું, હાશ તું, હળ. યાદ રાખવાનું. મસ્ત તું, હવે તું, હાશ તું, હળ. રેસિપીમાં મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ. પ્રોસેસ, કોઈ પણ ક્રિયા કેવી રીતે થાય છે તેને સમજવા માટે પ્રોસેસ ફંક્શન વપરાય છે. જેમાં પ્રોસેસ એટલે કોઈ ક્રિયા બતાવવાની, એમાં કોઈ દિવસ નામ નહીં આવે, કર્તા નહીં આવે. વાક્યની શરૂઆત સીધી જ ક્રિયાપદથી થાય છે. વાક્યમાં એન્ડ અથવા કોમા આવે, જેને આપણે અલ્પવિરામ કહીએ છીએ. એન્ડ અથવા કોમા આવતો અને વાક્ય બહુ લાંબુ હોય તો તમારે સરળ સમજી જવાનું કે પ્રોસેસ ફંક્શન આવે છે. નંબર એટલે સંખ્યા જાણવા માટે. કોઈ પણ વસ્તુની સંખ્યા જાણવી હોય, વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ જેને ગણી શકાય, જેને આપણે તરત ઇન્સ્ટન્ટ ગણતરી કરી શકીએ, તો તેના માટે વપરાય છે નંબર. નંબર એટલે યાદ રાખો હંમેશા હાઉ મેની આવે. શું આવે? હાઉ મેની આવે. હંમેશા હાઉ મેની બહુવચન માટે જ વપરાય છે. ઘણી વખત સમજી લો, તમને વાક્યમાં હાઉ મેની આપ્યું હોય, તમને સમજો નંબર ન આપે તો તમને ઇન્ક્વાયરીઝ નેચર અથવા સીકિંગ ઇન્ફોર્મેશન પૂછી શકે.
seeking information to encourage lecture પ્રશ્નાર્થ વાક્ય માટે વપરાય છે. તો આવા ફંક્શન આપણને બોર્ડમાં 9 માર્ક્સના પૂછાય છે. એમાં 3 રીતે બોર્ડે, એક તો છે જોઈન A to B, બીજું છે MCQ, ત્રીજું છે CTS એટલે અધૂરા વાક્ય પૂર્ણ કરો. 3 ગુણના છે. આ નિયમ તમને આવડશે તો હું તમને ચોક્કસપણે કહી શકું કે તમને આ 3 જોડતા જોડો હોય, MCQ હોય કે CTS એટલે કમ્પ્લેક્સ સેન્ટેન્સ આવે છે. MCQ પેટર્ન છે CTS પણ તમને કામ આવશે. અને લગભગ આમાંથી ઘણા ખરા પૂછાય એવા ફંક્શનો છે જે તમને બોર્ડમાં બેઠા માર્ક્સ અપાવી શકે છે. તો હવે યુટ્યુબનું નામ છે માધવ ક્લાસીસ. બાય શોર્ટ માટે યાદ રાખવું TR માધવ સંદીપ પટેલ 9487. ઇન્સ્ટન્ટ તમને બધું મળી જશે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ કરો, લાઈક શેર પણ કરજો. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. બરાબર છે મિત્રો? તો જય શ્રી રામ, જય શ્રી માતા. પછી મળીએ. પણ વિડીયોને અંત સુધી જોજો અને સ્કીપ ન કરતા. તમારા માટે બોર્ડની પરીક્ષા સુધી આવા નવા વિડીયો આવતા રહેશે. તમે ચોક્કસથી આને બેલ આઇકન દબાવી દેજો, સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયોને વધુને વધુ લોકોને શેર કરજો. ખાસ તમને આમાં ઇઝી ટ્રીકમાં મજા આવી છે. તો જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી માતા.